અમદાવાદમાં દરિયાપુરમાં કોંગ્રેસના ઉમેદવારી નોંધાવી હતી। નીરવ બક્ષી સહિતના 4 ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા। તમામ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। દરિયાપુરમાં આ વખતે પણ કોંગ્રેસની પેનલ ભવ્ય જીત મેળવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। સૌપ્રથમ તો અમારી કોંગ્રેસ પક્ષની હાઈકમાન્ડનો આભાર માનું છું। 4 ઉમેદવારો જે હોશિયાર શિક્ષિત જનતાની વચ્ચે રહેનારા આગેવાનોને મેન્ડેટ આપવામાં આવે છે તે બદલ સૌપ્રથમ હું મારી પાર્ટીનો આભાર માનું છું। બીજી વાત આપને કે દરિયાપુરની જનતા એ અમારી ભગવાન છે। દરિયાપુરની જનતા ઉપર અમને એટલો વિશ્વાસ છે અને દરિયાપુરની જનતા માટે અમે શિક્ષિત દરિયાપુર, સ્વસ્થ દરિયાપુર અને સ્વચ્છ દરિયાપુરનો જે નારો લગાવ્યો હતો અને અમે 100% પૂર્ણ કર્યો છે। કોંગ્રેસ પક્ષે અમારી ઉપર પૂરો વિશ્વાસ રાખીને અમારી કામગીરી જોતા અમારા પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીનભાઈ, અમિતભાઈ, પૂરી કોંગ્રેસની ટીમ અમારી પર વિશ્વાસ રાખીને લોક પ્રતિનિધિ તરીકે અમને દરિયાપુરના પાછા ઉમેદવાર બનાવ્યા છે। ગઈ વખતે અમે સારા મતે જીત્યા હતા। એ જીત્યા પછી અમે જે વિસ્તારની અંદર વિકાસના કામો જે કર્યા છે, વર્ષોથી બંધ પડેલી સ્કૂલો, નીરવભાઈને અમે લોકો અમારી પૂરી પેનલે એ સ્કૂલોને સારી રીતે હેરિટેજની બી મંજૂરી લાવીને એ સ્કૂલો અમે ચાલુ કરાવડાવી। અર્બન હેલ્થ સેન્ટર